વિદ્યાર્થી જ્ઞાનપીઠનું ધોરણ 12 બોર્ડ સાયન્સ કોમર્સના પરિણામની પ્રેસ નોટ અંગે મોટા વરાછા તેમજ ઉત્તરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનારા અને સૌથી વધુ A1 ગ્રેડ આપનાર સંસ્કારથી જ્ઞાનપીઠમાં HSC બોર્ડ સાયન્સમાં, HSC બોર્ડ કોમર્સમાં 14 વિદ્યાર્થી A1 ગ્રેડ, 25 વિદ્યાર્થી A1 ગ્રેડ, 35 વિદ્યાર્થી A2 ગ્રેડ, 46 વિદ્યાર્થી A2 ગ્રેડ. શાળાનું પરિણામ 98%, શાળાનું પરિણામ 100%. તેમજ ગુજકેટની પરીક્ષામાં 18 વિદ્યાર્થીઓએ 100+ ગુણ મેળવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. સાયન્સમાં ગોંડલિયા ભાર્ગવ એ 99.86 PR મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. કોમર્સમાં કોશિશ વિધિ એ 99.97 PR મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓએ મેળવેલી આ અનોખી સિદ્ધિ બદલ તમામ ટ્રસ્ટીઓને CEO શ્રી દીપકભાઈ ભડિયાદરા, આચાર્ય ગિરીશભાઈ ખોયાણી, કોઓર્ડિનેટર તેમજ તમામ શિક્ષકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મેક અ વોઇસ ઓવર ફોર ન્યૂઝ. હા, તમારું લખાણ સરસ છે. હું તેને ન્યૂઝ એન્કર સ્ટાઇલમાં વોઇસ ઓવર સ્ક્રિપ્ટ બનાવી આપું છું. નમસ્કાર. સુરતના મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારમાં સતત શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્કારત્રી જ્ઞાનપીઠ દ્વારા ધોરણ 12 બોર્ડના પરિણામમાં ફરી એકવાર જ્ઞાનદાર સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. HSC બોર્ડ સાયન્સમાં શાળાનું ફૂલ પરિણામ 98% નોંધાયું છે, જ્યારે કોમર્સમાં 100% પરિણામ સાથે શાળાએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સાયન્સ પ્રવાહમાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સફળતા મેળવી છે. તે જ રીતે કોમર્સ પ્રવાહમાં 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે. આ ઉપરાંત ગુજકેટ પરીક્ષામાં પણ શાળાના 18 વિદ્યાર્થીઓએ 100થી વધુ ગુણ મેળવી ગૌરવ વધાર્યું છે. સાયન્સ પ્રવાહમાં ગોંડલિયા ભાર્ગવે 99.86 PR મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે કોમર્સ પ્રવાહમાં કોશિયા વિધિએ 99.97 PR સાથે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. વિદ્યાર્થીઓની આ અનોખી સિદ્ધિ બદલ ટ્રસ્ટીઓ, CEO શ્રી દીપકભાઈ ભડિયાદરા, આચાર્ય ગિરીશભાઈ ખોયાણી, કોઓર્ડિનેટર તેમજ તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. જગદીશભાઈ. કોઈ સ્કૂલ છે અને શું પરિણામ આવ્યું છે? મારી સ્કૂલ STGP છે અને મારું પરિણામ 92% આવેલું છે. કેટલા ટકા આવ્યું છે? 92%. અચ્છા, આનો શ્રેય તો લોકોને આપશો? મારા શિક્ષકો અને મારા માતા પિતાને. કેવો પ્રકારની મહેનત કરવામાં આવતી? મારે તો એમ તો શું કે મોટા ભાગના વિષયો નબળા હતા, પણ મારા શિક્ષકોએ મને મદદ કરી, ખાસ કરીને કેમેસ્ટ્રીના સાહેબ, કારણ કે મારું કેમેસ્ટ્રી બહુ નબળું હતું. આગળ શું કરવાનું છે? આગળ મારે હમણાં AIML લાઈન AIMLમાં જવાનો વિચાર છે. આજે 12 કોમર્સ અને સાયન્સનું જે રિઝલ્ટ થયું અને જાણીને ખૂબ આનંદ થયો કે ઘણા બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને મોટા વરાછા ખાતે સૌથી ઉત્કૃષ્ટ રિઝલ્ટ આપ્યું છે. અમે છેલ્લા 5-7 વર્ષથી જોઈએ તો 2 A1થી સ્ટાર્ટ કરીને આજે અમારી પાસે 50-60 A1 સુધીની સંખ્યા છે. કોમર્સની અંદર જોઈએ તો 99.97 PR સાથે એ નીચે બહુ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. અમારી પાસે 1-2 બાળકો એવા બી હતા જેમની પરિસ્થિતિ એક હતી, એક બાળક તો એક હાથ નથી, 4 આંગળી નથી, છતાં પણ A1 પ્રાપ્ત કર્યો. આ મારા માટે બહુ ગૌરવની વાત છે. સૌથી મોટી વાત એ છે કે આજના સમયે જે ભારતની જે જરૂરિયાત છે એજ્યુકેશનની, એવા બાળકો અમે અહીંથી તૈયાર કરીએ અને સમાજને જે આપીએ છીએ આનું બહુ મોટું ગૌરવ છે. સાયન્સની અંદર જોઈએ તો કે આ વર્ષે અમારે 11 A1 આ વર્ષે 14 છે. કોમર્સની અંદર વાત કરીએ તો 17 A1, આ વર્ષે 25 A1 છે. ઓછી સંખ્યામાં સૌથી વધારે A1 પ્રાપ્ત અમારી શાળા બની છે, એનું પણ અમને બહુ મોટું ગૌરવ છે. અને મોટા વરાછા ખાતે આવું નવું હંમેશા અમે રિઝલ્ટ આપતા રહીશું એવી માહિતી મેસેજ આપવો છે કે અત્યારે જે સમયને એજ્યુકેશન એટલી બધી જરૂરિયાત છે અને ખરેખર આપણે જોઈએ ને તો ગુજરાતની અંદર આ વર્ષે બહુ સારું પરિણામ આવ્યું અને એટલા બધા સ્કોપ છે કે બધા જ વિદ્યાર્થીઓ સફળ થાય અને બધા જ વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્ન પૂરા કરે એવી શુભેચ્છા પાઠવું છું.